ખરેખર જો કોઈ રાજકોટ અગ્નિકાંડ મુદ્દે પીડિતોને ન્યાય અપાવતું હોય તો એ છે મીડિયા। પણ હવે આ જાડી ચામડીના નેતાઓને ખબર પડી ગઈ છે કે જો હવે આપણે ક્યાંય ગયા કે કોઈ સાથે વાત કરી આ મુદ્દે તો આ મીડિયા આપણને નહીં છોડે, આપણા કામોને પણ ઉગાડા કરશે। હવે રાજકોટ પોલીસ કમિશનરે પોલીસ કમિશનર કચેરીમાં આવતા મીડિયા પર પ્રતિબંધ મૂકી દીધો છે અને મીડિયાને દબાવવાનો પ્રયાસ કર્યો છે। પણ આ સાહેબ એ નથી જાણતા કે આ મીડિયા કોઈનાથી દબાય તેવી નથી। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું રિદ્ધિ। રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ પોલીસ કમિશનર કચેરીમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે। પોલીસ કમિશનરે અગ્નિકાંડનું પાપ છુપાવવાનો પ્રયાસ કર્યો છે, જેથી ભારોભાર રોષ તો જોવા મળી રહ્યો છે અને મીડિયા નાની વાત પણ લોકો સમક્ષ ઉજાગર કરી રહી છે। ત્યારે અગ્નિકાંડના ગોડફાધરને બચાવવા માટે રાજકોટ પોલીસ પ્રયાસ કરી રહ્યું હોય તેવું જોવા મળ્યું। પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ પોલીસ કમિશનર કચેરીમાં મીડિયાને પ્રવેશ નહીં આપવાનું તગલખી ફરમાન બહાર પાડી દીધું। રાજકોટ પોલીસ હંમેશા વિવાદમાં જોવા મળે છે, ત્યારે આજે રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ પોલીસ કમિશનર કચેરીમાં જ મીડિયાને પ્રવેશ નહીં આપવાનું એક તગલખી ફરમાન પણ બહાર પાડતા જ ખળભળાટ મચી ગયો। પોલીસ કમિશનરે પોલીસ કમિશનર કચેરીમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો, કારણ કે મીડિયા છે સતત દિવસ અને રાત અગ્નિકાંડ મુદ્દે પીડિતોને ન્યાય અપાવવા ઝંખી રહી છે, તે ક્યાંક ને ક્યાંક કોઈકની આંખમાં ફરકી રહ્યું છે। પોલીસ કમિશનરે પ્રતિબંધ મૂકીને મીડિયાને દબાવવાનો પ્રયાસ કર્યો। રાજકોટ પોલીસ કમિશનરની જે રીતે મનમાની જોવા મળી રહી છે તે જોતા તો એવું જ લાગે છે કે પોલીસ અગ્નિકાંડના ગોડફાધરને છાવરી રહી છે। ઉલ્લેખનીય છે કે રાજકોટ પોલીસ અગાઉ પણ અનેકવાર બદનામ થઈ ચૂકી છે। પોલીસ કમિશનર તરીકે જ્યારે મનોજ અગ્રવાલ હતા ત્યારે પણ રાજકોટ પોલીસના અનેક કાંડ બહાર આવ્યા। ત્યારબાદ ગેમઝોન અગ્નિકાંડ સમયે તત્કાલીન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની પણ બદલી કરી દેવામાં આવી અને હવે બ્રિજેશ કુમાર ઝા પણ વિવાદમાં આવી ગયા છે। બીજી તરફ કોંગ્રેસે સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયાનો નાર્કો ટેસ્ટ કરાવવા પણ માંગ કરી છે। 28 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવતા કોંગ્રેસ હવે મેદાને છે। મીડિયા તો મેદાને છે જ, પરંતુ તેમની સાથે કોંગ્રેસ પણ હવે મેદાને આવી ગઈ છે। મનસુખ સાગઠિયા પર ભાજપ નેતાઓના 4 હાથ હોવાની ઠેર ઠેર ચર્ચા થઈ રહી છે। સાગઠિયાને ગિફ્ટમાં મળેલી સોનાની ભેટ નામાંકિત બિલ્ડરોએ આપી હોવાની પણ ચર્ચા થઈ રહી છે। એક તરફ જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે તે પણ આપણે સાંભળી લઈએ। રાજકોટમાં અગ્નિકાંડના પીડિતો માટે હું સળંગ એક ધારા 28 દિવસ રહ્યો। એ દરમિયાન એકંદરે રાજકોટ પોલીસનો ઘણો સાથ સહકાર મળ્યો। બંધ પાડવામાં પણ એમણે કોઈ દખલગીરી ન કરી અને રાજકોટના સીપી એ પણ એકંદરે રિઝનેબલ ઇમેજ ધરાવતા અધિકારી છે। પણ આજે એમણે જે પ્રમાણે મીડિયા ઉપર પ્રતિબંધ મૂક્યો એનો સખત શબ્દોમાં વખોડી કાઢું છું। તમારી કચેરી એ મૂળ તો ગુજરાતના નાગરિકોની કચેરી છે અને ગુજરાતના નાગરિકોને જે જગ્યાએ પ્રવેશ હોય એ જગ્યાએ મીડિયાને પ્રવેશ ન હોય એવું કોઈ પણ સંજોગોમાં હોઈ શકે નહીં। આ ચલાવી લેકાય નહીં અને મીડિયાના મિત્રોએ આનો જવાબ એક જ રીતે આપી શકે। 8 કોલમમાં અગ્નિકાંડના પીડિતોની વાત તમે સતત મૂકો, સતત એ સવાલ ઊભા કરો કે ખરા અર્થમાં સાગઠિયાનો ગોડફાધર કોણ? સુપર સીએમ થઈને ફરતા એક વ્યક્તિને આ ટીઆરપી ગેમિંગ ઝોન સાથે શું આર્થિક સંબંધ હતો? આ સવાલ પૂછતા રહેશો તો રાજકોટ પોલીસ કમિશનર કચેરીની ડીજી ઓફિસથી લઈને કોઈ પણ કચેરીમાં તમારી એન્ટ્રી બેન નહીં થાય। રાજકોટ પોલીસ કમિશનરના આ નિવેદનથી અને જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેમને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। નમસ્કાર।